જય ગુરુ મહારાજ મિત્રો, હું છું રાજુભાઈ ગોયલ. મારા ગુરુ મહારાજનું નામ છે પરિણામ મહારાજ. આપણે આવી ગયા છીએ બોટાદ જિલ્લામાં ગઢડા તાલુકામાં નિંગાળા ગામમાં. લગભગ બોટાદથી 15 થી 20 કિલોમીટર થાય છે અને ગઢડાથી પણ 15-17 કિલોમીટર થાય છે એવું નિંગાળા ગામ. ત્યાં એક ઉગમ ફોજમાં એક મહારાજ એવી વાત કરે છે સત્સંગની, તો આપણે એમની પાસે સત્સંગ લેવા જાવી. એ નિંગાળામાં સ્વામિનારાયણ મંદિરની પાસે એમનું કથા આશ્રમ આવેલો છે. તો ચાલો આપણે એમની પાસે જાવી. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. આપણે આવી ગયા છીએ નિંગાળા ગામમાં એક મહાન સંતના દર્શન કરવા. આપણે એમને પૂછીએ, પ્રભુ આપનું નામ, આપણા ગુરુ મહારાજનું નામ, અને પછી જે કાંઈ તમારો નિજ અનુભવ છે એ પ્રસાદ રૂપી જ્ઞાન રૂપી પ્રસાદ અમને લોકોને પીરસો, અને જે તમને કાંઈ તમારો અનુભવ થયો હોય એ અમને લોકોને પીરસો. જય ગુરુ મહારાજ. જય ગુરુ. મારું નામ ચંદુભાઈ, મારા બાપુજી નામ જયરામભાઈ, ગામ નિંગાળા. અને એ ઘણા વર્ષોથી અહીંયા અનુભવ એવો મેળવેલો મારા બાપુજીએ. અને ગામની આ જે નગરપાલિકાની પાણી પુરવઠાની નોકરી કરતા હતા, એમાં સંશોધન કરતાં કરતાં ગુરુ મહારાજની ઓળખાણ એને થઈ. અને ઓળખાણ થતા એને અનુભવ એવો થયો. પછી હાલતા ચાલતા ઉડતા બેસતા એવા જગદીશભાઈ આરે એવા અનુભવ એના થયા. અને એને વાત કરી. પછી અમર સાહેબ એને મળ્યા, અને અમર સાહેબ મળ્યા પછી એને એટલો અનુભવ કર્યો અને પોતાનું નિજ જ્ઞાન પોતે પ્રગટ કર્યું. અને એના અમર સાહેબની ઓળખાણ કરી. અને સદગુરુએ એટલું એને જ્ઞાન આપ્યું, તેના દ્વારા એને અનુભવ કરી એની વાણીએ પણ બહાર પાડી છે. અને ગામમાં ઘણા લોકો અરે જગદીશભાઈ છે, મહમ્મદભાઈ છે, એવા અરે સત્સંગનો લાભ લીધો છે. અહીંયા અમૃત સાહેબ અમારા સદગુરુ છે, અને એના ગુરુ ઉગમ બાપુ ઉગમેશ્વર સાહેબ, અને એના ગુરુ હીરસાગર બાપુ. એટલે એના દ્વારા પન્યાળિકામાં એટલો એનો મહિમા એને સમજાણો. પછી એને જ્ઞાનનું પ્રાપ્ત રોજ ધ્યાનમાં બે હતા, અને ધ્યાન બે હતા એનો અનુભવ એવો સિદ્ધ કર્યો. અને સિદ્ધ કરતા એને વાણી એને બોલ્યા. તે વાણી બોલ્યા છે તેને ગયા પછી એને પ્રાપ્ત કરી છે. તે વાણી અત્યારે તમને ગાય સંભળાવું. તમારા ગુરુ મહારાજ નું નામ અને તમને અધિકાર ક્યારે મળ્યો, તમે ઉપદેશ ક્યારે લીધો એ વિશે જરાક પ્રભુ અમને. ઉપદેશ તો પેલા મારા બાપુજીએ લીધો હતો. ત્યારબાદ ઘણો સમય થઈ ગયો, લગભગ 35 વર્ષ ઉપર થઈ ગયું છે. અને તે પછી મને મારા બાપુજીને કીધું કે મેં કીધું મને આ ઉપદેશ આપો. મારે સેવા બહુ કરેલી. મારા બાપા વખતે અમૃત સાહેબ આવતા હતા, તે સેવા કરતા કરતા એ ગુરુને અમને પૂછ્યું કે આ બાળકને દીધા જેવો છે ઉપદેશ. એટલે મારા બાપુજીએ વાત કરી, એટલે એને ઉપદેશ એને એ ગાળામાં પછી એને આપ્યો હતો. 35 વર્ષ ઉપર થઈ ગયું છે. અને ત્યારબાદ પછી એની રચનામાં હારોર અમારી પન્નાળિકામાં જેટલા બાળક છે અત્યારે જયરામ બાપાના, એ બધા આ ઉગમેશ્વર સાહેબના પન્નાળિકામાં બધાય છે. અમરા બાપુને અને દાદ બાપુ, એના દાદ બાપુ એના ભાણેજ હતા. એટલે એના ભાણેજને એ પણ અહીંયા સત્સંગનો અવારનવાર લાભ દેતા હતા. એટલે એ સત્સંગમાં નાના બાળકો એની પાસે બેઠા, અને એની વિશે પણ એ લોકો એમાં સેવા સાકરી સમરણ, અને આવું કાંઈક સત્સંગનો મેળાવડો હોય ને જાવું આવું સેવા કરવી, એ બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એટલે બાળકોને તે અનુભવ થયો કે નહીં, આમાં આપણે માર્યા જેવું છે, અને આમાં કાંઈક આપણું આત્માનું કલ્યાણ થાય એવું છે, અને આમાં ઉદ્ધાર થાય એવું છે. એટલે આ જગતમાં સંસારની અંદર શું તત્વ પડ્યું છે એ ઓળખાણ એને મળી ગઈ. એટલે આ લોકો બધા એ સમરણમાં જોડાઈ ગયા. હવે એ જયરામ બાપાએ જે વાણી બોલ્યા છે એ વાત કરું તો જયરામ બાપાએ પહેલા એને જીવનની અંદર દુઃખ જ ભોગ્યું છે. એમાં દુઃખ ભોગવી એના બાળકને જેમ પશુ પંખી મોટા કરે, સાસમાં લઈને ચકલાને દે અને મોટા કરીને મોટા ઉડતા કરી દે, એમ અમને સંસારમાં ઈશ્વર તત્વ રૂપી શું છે એવું જગતમાં તો જાહેર કર્યું, એને ગામમાંય કર્યું,
અને અમને બાળકોને પણ એ રસ પાયો અને રસ પાઈને અમને અનુભવ આપ્યો કે આ રસ્તો તમે પકડજો અને આ રસ્તે હાલજો, આમાં સુખ છે સાસુ. એટલે એ ઉપરથી એને ભજન ગાયું છે એને કે સુખ સાસુ છે સદગુરુની શાનમાં, સુખ સાસુ સદગુરુની શાનમાં, તે તો પોસાડે પરમ ધામમાં. તો સુખ એમાં છે ક્યાં કે સદગુરુની જે શાન છે, શાન છે ન્યા જ પડ્યું છે સુખ. અને એ પરમધામ ક્યાં છે કે પરમધામ ઈશ્વરને મળ્યા ક્યાં મળે છે કે સદગુરુના શરણમાં. સદગુરુના જે નામ આપ્યું હોય, જેને નામના રટણામાં આપ્યું હોય, પાનબાઈ કીધું છે કે વસન વિવેકી જે નર નારી પાનબાઈ, એને બ્રહ્માદિક લાગે પાય. તે વસનનો વિવેક, વસનની જેને આરાધના હોય, એમાં શ્વાસોશ્વાસની ક્રિયામાં એનું ઈશ્વરનું ભજન થતું હોય તો સુખ ના છે. બાકી સુખ તો અનેક જગ્યાએ દોડે છે પણ સુખ છે નહીં. એટલે સુખમાં તો હરેક મનુષ્ય તો ઠીક, પણ જીવ માત્ર દોડ્યો છે. કોઈક પેટ માથે દોડે છે, કોઈ પૈસા માથે દોડે છે, પણ એમાં સુખ નથી. ત્યાંથી જીવાત્મા પાછો આવે છે નિજ ઘરમાં, એટલે પોતાના ઘરમાં પાછો આવે, પણ સુખ ન મળ્યું પછી. તે સુખ તો ક્યાં છે તો કે નામમાં છે. તો નામમાં એ નામ રૂપમાં હમાઈ જાય તો ન્યા સુખ છે કે. તો સુખ સાસુ સદગુરુની શાનમાં, એ પોસાડે પરમધામમાં. પછી ના વિલાપના વટામણ બધું મટી જાય છે. મનના જે અલોપમ, જે લોપ થતા હોય, પરલોપ થતા હોય, કોઈ માયા ઉત્પન્ન થતી હોય, એ નામની અંદર હમાઈ જાય. ન્યા પછી કાંઈ નથી રહેતું. એ પરમધામ કહે છે જયરામ બાપા. પછી જેને મનના તે વેગ મટાડ્યા, જેને મનના તે વેગ વટાડ્યા, એને અંતરના દેવ જગાડ્યા કે. તો મનના વેગ મટાડવા ક્યારે કે સદગુરુ મળી જાય તો એ એમ કહે છે કે મન મને આપો, મન મને આપો. એટલે મન સદગુરુના શરણમાં ધરો તો મન એને આપી દીધું. તો પણ આપી તો દીધું, પણ ન્યાય ગયું છે કે નથી ગયું. તો એની સુરતા આપણે જેમ બચ્ચા જનાવર સેવે, પણ એની સુરતા એની પાસે હોય, એમ સદગુરુની આપણી પાસે સેવ ના હોય, પણ આપણું ધ્યાન એની પાસે હોવું જોઈએ ને. તો એ સેવના સેવતા સેવતા એ બસ્સું થઈ જાય છે. તો સુખ જેને મનના વેગ મટાડ્યા, એને અંતરના દેવ જગાડ્યા. આ વેગ ક્યાં મટે છે કે ઈશ્વરના નામમાં, સદગુરુના શરણમાં મનના વેગ મટી જાય છે. તો કે એને અંતરના દેવ જગાડ્યા. તો પોતે કોણ છે અને ક્યાંથી આવ્યો છે, ક્યાંથી આ જવાનો છે, તો એ અંતરમાં જે બેઠો છે એ દેવને એને જગાડ્યો, તેને અનુભવ થઈ ગયો. પછી જેને લાગી લગ્ની હરિનામની કે, જેને લાગી લગ્ની હરિનામની, તેને ગમતી નથી બીજી વાતડી કે. લગન જે લાગે, લગન કહેતા ઈશ્વરને શબ્દને સુરતાને એ લગન લાગે. અને એટલી લગન લાગે કે પછી બાજુમાં કોણ બેઠું છે, કોણ નથી બેઠું, એમાં ઘણી વાતો એવું કહે છે કે ભાઈ સંતો કહે છે કે ભાઈ કોઈ સંતાએ કીધું કે જા ઘરમાંથી પુસ્તક લઈ આય. તો પુસ્તક લેવા ગયા હોય તો એના પોતાના ઋષિ પત્ની હોય, નાતા હોય, તો એ ભીના લુગડે હોય, તો એના માલપા લેવા જાય છે, તો એ ભીના લુગડે ભાળી જાય ત્યાં પાછો આવે છે. તો મહારાજે પૂછ્યું કે કેમ કે પાછો આવ્યો? તા કે માતાજી નાય છે એટલે. પણ એલા કે તારું મન ના એની હારે હું લેવાઈ ગયું? એની હારે ગયું હું લેવા? તારે કામની આમે મતલબ છે. પુસ્તક લાવવાનું કીધું, લઈને વી આવ્યું. એમ સદગુરુએ મહારાજે આપણને નામમાં વર્તી રાખવાની કીધી, બીજે કાંઈ રાખવાની કીધી નથી. તો તમે ન્યા હું લેવા બીજે લઈ જાઓ છો? તો એને ગમતી નથી બીજી વાતડી. તો સુખ સાસુ છે અજંપા જાપમાં. જાપ વગર જાપે જે જપાય એમાં જે ધ્યાન રહે, એમાં સુરતા રહ્યા કરે. અને એમાં જાપ જપા જ કરતું હોય, એમાં ખાલી એક વ્રતિ સુરતા રાખવાની છે.
જાપ સુખ છે સાસુ અજંપા જાપમાં, એની ધૂન છે ગરજે છે ગગનમાં. પછી એને ધૂન બીજી કોઈ આવતી જ નથી. ગુરુ તત્વમાં, ગુરુ ઈશ્વરમાં, ગુરુ ભગવાન છે, ગુરુ દેવોનો દેવ છે, ગુરુ મહાદેવ છે. આ જેને ધૂન લાગી ગઈ, એને રટના લાગી ગઈ, એને ગરજતી જ હોય, એને બીજી કોઈ વાત ગમે નહીં, એને બીજી કોઈ માયાના આવરણ આવે નહીં. અને એ ઈશ્વર ભજન સિવાય બીજે કોઈ એનું ધ્યાન જાય નહીં. અને બીજે નજર નાખે તો એનો સદગુરુ મહારાજ દેખાય, અને નામ સિવાય બીજી એની વાત આવે નહીં. પછી દાસ જયરામને રટના એક છે અમરની. જયરામ બાપા એમ કહે છે કે મને પછી એક આ જગતમાં ભટકાર મળતા પછી મને એક રચના એવી જ થઈ ગઈ કે આ જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. આ જોઉં છું, છોકરા છે, બાય છે, સગાવાલા છે, પણ આ એક દિન સમય આ નાશ છે. તો આમાં કાંઈ સંસારમાં રહેવા જેવું છે નહીં. તો મારે સુખ ક્યાં છે કે હું જ્યાં આવ્યો, જ્યાંથી ઉત્પન્ન થયો છું, જ્યાંથી આવ્યો છું, ત્યાં જ મારું સુખ છે. તો ન્યા હું ધ્યાન લગાવું અને ન્યા હું અંતરમાં એને અરે મળી લો. એમાં ઈશ્વર તત્વ ન્યા છે. તો કે જયરામને રટના અમરની, સત ચિત સદા છે આનંદમાં. સત એવો ઈશ્વર અને ચિત્ત ના લાગે તો ઈશ્વર મળે, નકર ન મળે. સત ચિત્ત સદા મારે આનંદ, પછી એને આનંદની ઘડી હોય, બીજી કોઈ ઘડી હોય નહીં. એમ આમ જયરામ બાપાએ અનુભવ ઘણો કીધો છે, ઘણી એવા સત્સંગની વાત કરી છે. પણ આ સમજવું અને સમજ્યા પછી જે પાલન કરવું એ ઘણો મુશ્કેલીનું છે. બોલી તો નાખું પણ બોલ્યા પછી પળાતું નથી. એટલે એના શરણમાં ક્યારે રહેવાય કે એના દાસ થઈ જાય, એની કીધા એના મુજબ આપણે એને પાલન કરવી તો દાસ થઈને રહેવાય. બાકી તો ગુરુ તો ઘણા કરવી છે, પણ ગુરુમાં વર્તી આપણી ન રહે તો ગુરુ શું કામના, અને શેલોય શું કામનો. શેલો એમાં નો ધ્યાન રાખે તો શેલોય શું કામનો. એટલે ગુરુ કરવા તો એમાં લક્ષ્ય દેવો, અને લક્ષ્ય દ્યો તો આપણા ગુરુ કર્યા પ્રમાણ છે. અને એનો સિદ્ધાંત આપણે જે જગ્યાએ પોગાડવા એ જગ્યાએ ગુરુ મહારાજ આપણને આંગળી સીંધીને લઈ જાય છે. ઓલી ઘણી વાર વાત કરે છે કે ભગવાન આંધળાને કે મને કે આ રોડ ટપાડી દે, કે પછી કે આંગળી થોભીને ભગવાને આ ટપાડી દીધો અને કે લ્યો આવા જગ્યા આવી ગઈ તમારી. પણ ઓલો આંધળાને ખબર પડી આ મને ટપાડનાર કોણ છે, કે આ ઈશ્વર છે ઈ જ છે, બાકી મને કોઈ ટપાડે નહીં. એટલે કે આંગળી આ રુદિયામાં કે તું આંગળી સોડાતે જાત, આંગળી સોડાઈને તું ઉયો જાશો, પણ મારા રુદિયામાંથી તું જાત તને ભરત મરદ ગણું. કે એમ ગુરુ મળ્યા પછી, જે નામ મળ્યા પછી આમાંથી રુદિયામાંથી વયો જાય એ મરદ, બાકી તો આંગળી સોડાવીને તો ઘણા વિયાઈ ગયા. પ્રહલાદે 15 કરોડને કર્યા હતા શિષ્યો, એમાં 10 ને સમજાણી અને 5 ને ન સમજાણી. બાકી 10 તે આંગળી છોડી દીધી, એને પછી રુદિયામાં ન રાખ્યા, એટલે એને એ તરસોડી દીધા. એટલે એ જે તરસોડી દીધા છે એ થોડા ઘણા લાભદાયક છે, એ પણ પૂર્વ જન્મે કાંઈક જન્મ મળે એ આવા તમારી જેવા સંતો આવે એ કાંઈક 10 માંથી ફેલ ગયેલા છે, એ માઇલ આપણે હસ્યું તે વળી આમાં આવ્યા છે પાછા, ને કાંઈક આંગળી થોભાણી છે અને જો પકડી રાખવી તો કાંઈક ઉદ્ધાર થવો થાય, નકર પછી વળી પાછો ફેલ ફેરો થાય અને વળી પાછા આવી. અને વળી પાછી આજે કોક પ્રહલાદને 5 વર્ષે કે 10 વર્ષે એને ભક્તિની પ્રાપ્તિ થઈ, અને સબરીબાઈ એને ગઢપણમાં થઈ, ગઢપણમાં રામ મળ્યા. એટલે સમય એમાં ધ્યાન દેતો સમય નથી વાર. સમય મળતા જો લો લગન લાગે, લોવારને લોઢું તપી જાય તો એ પ્રમાણે ઘર ન મારે તો એ હાંધો ન થાય, અને ટાઢું થઈ જાય પછી ઘણ કેટલા મારો ન થાય. એમ નામ મળ્યા પછી લો લગન ન લે તો હાંધો ન, ગુરુ મહારાજ હાંધો ન થાય.
અને ટાઢું થઈ જાય. ટાઢું એટલે ગુરુમાં આપણે કે ભાઈ ગુરુ આ જાઈશું મળીશું ને સત્સંગ કરે છે સાંભળશું. એ ટાઢું લોઢું છે એને પછી ગમે એવા ગણ મારો તો કાંઈ લોઢાનો હાંધો થાય નહીં. એટલે ગુરુમાં જેમ બને એમ વર્તી રાખવી. અને ઈશ્વર ગુરુ આપણાથી જરા કે છેટો નથી. ગુરુ આપણી પાસે છે અને એ શ્વાસોશ્વાસ ક્રિયામાં સ્મરણ કરવાનું તો કીધું છે. પણ જેમ જેમ યાદી કરો માળાની જરૂર નિજ નામની માળા ઘટોઘટમાં ફરી રહી છે. એટલે એમાં કોઈ બીજો કોઈ છે નહીં. ઘટમાં જો આ સુરતા શ્વાસોશ્વાસ યાદ રહે તો ઓલી માળાની જરૂર નથી. તો કહે છે કે ફૂલ ઉગે ફૂલવાડીમાં એને કળીએ કળીએ કળી કરે કિલોલ. એ કળી જો શિવને સડે એ કળી તો હોય એને ફૂલ થાય. પણ એ ફૂલ જ્યારે જો કે શિવને સડે તો શિવમાં ન મળે જીવ. હે મનસ્યા માલણી જાગતા નર સેવીએ. જાગતા નર સેવીએ તો મળે નૂર જેવો દેહ. એટલે ગુરુ આપણને કળીમાંથી ફૂલ કરી દીધું છે. હવે ફૂલ ખેલેલું છે પણ એ ગુરુ મહારાજને સડાવવું એ આપણા હાથની વાત છે. અને ફૂલ રૂપી આપણે થાવું એ આપણા હાથની વાત છે. ગુરુ તો આપણી આમનું લક્ષ્ય રાખે છે પણ આપણે એને આમ લક્ષ્ય નાખતા નથી. એટલે ફૂલને ડાળીએ કરમાય જવા દેવી છે. એટલે એ કાંઈ પ્રાપ્ત થતું નથી. અને હવે સમય પૂરો થયો તો સદગુરુ મહારાજની જે અમર સાહેબની જે ઉગમેશ્વર દેવ દાદુરામ દેવ મહારાજે આપણને એમના પિતાજીની વાણી જયરામ બાપાની વાણી શું કીધી એ વિશે વાત કરી અને એમનો અનુભવ જે કાંઈ છે આપણને એ વિશે વાત કરી છે. જરાક આપણે દિલથી સમજીએ અને સાંભળીએ તો ઘણો બધો આમાં ગહેરો મરમ છે. ગુરુ નિષ્ઠા વિશે વાત છે. જય ગુરુ મહારાજ. જય. પંખી જળ પીજીએ ન ઘટે સરિતાની. ધર્મ કરે ધન ના ઘટે સાઈ કરે રઘુવીર. કક્કા કેવલ એક હે બબ્બા બીજ સ્વરૂપ. રર્રા સબ ઘટ રમ રહ્યા કાકા નામ કબીર. સંસારમાં જુઓ ને મેરે ભાઈ આ તો ઘડી કની સે ભવાય. સંસારમાં જુઓ ને મારા ભાઈ આ તો ઘડી કની સે ભવાય. જન્મ મરણ તો ભવ જળ ભર્યો દુઃખનો નહીં પાર. જન્મ મરણ તો ભવ જળ ભર્યો દુઃખનો નહીં જો પાર. સંસારમાં જુઓ ને મારા ભાઈ આ તો ઘડી કની સે ભવાય. સંસારમાં જયરામ ભગત એમ કે જુઓ આ જાગીને જુઓ તો આ જગતમાં અનેક ગયા ને અનેક વિયાઈ ગયા અને એમાં કોઈ ફાયું નથી. ઈશ્વર બધાને આવ્યો એવો ભેગો વિયાઈ ગયો એનો કોઈ લાભ લીધો નહીં. અને માયાની અંદર પોળવાની માયાને જેમ કરોળિયો જાળ ગૂંથાય ને એનો એ ઘૂસાઈને મરી જાય એમ સંસારમાં કે મેં જોયું. એમ આમ સંસારમાં કે કેટલા આવ્યા ને કેટલા વિયાઈ ગયા કે એમ કહે છે કે જુઓ મારા ભાઈ આ તો ઘડીકની જ છે ભવાય. એક ઘડીક છે જન્મી નાથી મરવી અને ત્યાં સુધી એક ઘડીક જ હોય છે. જન્મ મરણ તો ભવજળ ભર્યો છે
પણ એમાં દુઃખ સિવાય બીજું કાંઈ છે નહીં. દુઃખ જ છે આમાં, ઈશ્વરના ભજન સિવાય દુઃખ જ છે, બીજું કાંઈ છે જ નહીં. પછી આગળ એમ કે મનુષ્ય પદાર્થ મોંઘા મૂલનો નહીં આવે વારંવાર. મનુષ્ય પદાર્થ મોંઘા મૂલનો નહીં આવે વારંવાર. દિન યુગે દિન આથ મેં એમ બાંધો સઘળો સંસાર. સંસારમાં જુઓ ને મારા ભાઈ આ તો ઘડીક ની સેવાય. મનુષ્ય પદાર્થ મોંઘા મૂલનો મળ્યો કે પૂંજ જેવો મોટો ઢગલો કરે તો એક મનુષ્યનો અવતાર આવે છે કે મોંઘા મૂલનો બાંધ્યો આ સગળો મનુષ્ય પદાર્થ મોંઘા મૂલનો નહીં આવે વારમ. દીન ઉગે દીન હાથમે, દી ઉગે અને દી હાથમે એમ આ બાંધ્યો સગળો સંસાર. દિવસ પછી દિવસ ઉયો જાય છે, એમ નામ કરતાં નજીક મોત મનુષ્યનું આવી જાય છે. એમ આ સંસારમાં બંધાઈ ગયો છે, એમાંથી માયાના આવરણ છૂટો થઈ નથી શકાતું. એટલે એમાંથી કે આ દી ઉગે ને દી હાથમે એમાં તું કાંઈક કરી લે. આ દી ઉગ્યો છે તારો મનુષ્યનો જન્મ મળ્યો એ ઉગ્યો છે, અને મરણ છે એ આત્મો છે, તો એમાં તું ભજન કરી લે તો કાંઈક તારી કમાઈ સ્વાર્થ થાય. કે દેહના તો સૌ સંબંધ બાંધ્યા એમ ચેતનનો છે સાર. દેહના તો ભાઈ સૌ સંબંધ બાંધ્યા ચેતનનો છે સાર. મનાય તો તમે ભજન કરી લો, મનાય તો હરી ભજન કરી લો. દેવોને દુર્લભ અવતાર સંસારમાં જુઓ ને મારા ભાઈ આ તો ઘડીક ની છે ભવાય. જયરામ બાબા એમ કે સંસારના સૌ સંબંધી છે. સંસારમાં જન્મ એટલે સ્વાર્થ તો હંધાઈને છે. છોકરાને બૈરાને કુટુંબી વાલાને સૌ સંબંધી આ સગળો બાંધ્યો છે આ સંસાર. મનાય તો હરિભજન કરી લેજો. નકર દેવોને આ દુર્લભ અવતાર એવો મનુષ્ય નથી મળવાનો. 84 ફેરા ફર્યા પછી મનુષ્ય અવતાર મળે કે ન મળે તો કે આના જન્મે તમારી મુક્તિ મેળવી હોય તો હરિભજન કરી લ્યો. પછી બીજી કડીમાં એમ કે છે દાસ જે રામને અમર ગુરુ મળ્યા, હરિ ગુરુ તારો આધાર. દાસ જે રામને અમર ગુરુ મળ્યા, હરિ ગુરુ તારો આધાર. તમારા સેવકને શરણોમાં લેજો, તમારા સેવકને શરણોમાં લેજો. એમ ગુણ લગાવે જ રામ સંસારમાં જુઓ ને મારા ભાઈ આ તો ઘડીક ની છે ભવાય. દાસ જયરામ એટલે જયરામ બાપા મારા પિતાશ્રી એમ કહે છે કે મારા એવા સદભાગ્ય દી ઉગ્યા કે આવા અમર જેવા અમને સદગુરુ મળ્યા, અને અમારો ભવજળ તાર અમને ભવસાગરમાંથી બસાવી લીધા. તો તારા ગુણના ન ગાવ બીજા કોના ગાવ? કે આવી રીતે એને ગુણ ગાય અને ગુરુના શરણોમાં રહીને ગુરુના વખાણ કર્યા અને ગુરુના પદને પામ્યા. અને એ છેલ્લી ઘડીએ તે એમની મરણ વખતે જગદીશભાઈ હાજર જ હતા, એના ગુરુ પણ હાજર હતા.
અને એના ગુરુએ એમ નાડ જોઈને કીધું કે જગદીશ તારે દર્શન કરવા હોય તો પહેલાં જા, હવે જયરામ ભગતની હવે ઘડ્યું છે. અને એને કીધું કે હવે મને કોઈ બોલાવતા નહીં. માણસને કહે છે ને, વસન વિવેકી પાનબાઈ જે નર નારી પાનબાઈ. ગુરુ કરવા તો કે છેલ્લા જન્મવાળાના કરવા. છેલ્લો જન્મ એટલે છેલ્લો શ્વાસા સુધી યાદ રે નામ, તો એવાને ગુરુ કરવા. તો આ જયરામ બાપા એ કરી દેખાડ્યું. આ જગદીશભાઈ એને કહેજો ક્યારેક કે આનું વર્ણન કરે કે છેલ્લા શ્વાસા સુધી એને ભજન જ કર્યું છે. એને અમને કોઈ એના હગા અમે દીકરા હતા, એના મારી બા હતા, જગદીશભાઈ હતા, દાદ બાપુ હતા, પણ તો એને ના પાડી મને નહીં બોલાવતા, મને નામમાં રવા દીજો. તો એને છેલ્લા શ્વાસ સુધી એને નામ લીધું છે. એનું આ ભજન ગાયું છે કે આ હું ઠેઠ સુધી મારા ઈશ્વરને મારા ગુરુને મેં છોડ્યા નથી અને હું નામમાં નામ મારું હમાવી દીધું છે. બોલો સદગુરુદેવ. અહીંયા પરંપરા નિંગાળા ગામ એવું હતું કે પહેલેથી સત્સંગના ધારામાં આ નિંગાળા ગામ રહેલું. પરસોત્તમ બાપુ એક વંથલના આવતા હતા, એ કાંઈક સત્સંગ કરતા હતા, ગામના લોકો ઘણા જતા હતા. પણ એમાં જગદીશભાઈ છે, મારા બાપા છે, એને ગુરુય કરેલા, પણ એ ગુરુ કર્યા એ નામમાં એને લો લગન લાગી નહીં. લો લગન લાગી જે શબ્દ એને ગોતો તો. આપણે બારગામ ગયા હોય પણ બારગામ જાવી તો આપણને ઘર સાંભળે કે ઘેરે જ આવી 1 દી 2 દી 3 દી રેવી, પણ ઘેરે આવી હતી હકતા. એમ જગદીશભાઈ, મહમ્મદ દાદા, મારા બાપા, પછી લોકોને કે મૂળ જે નામ મળવાનું એ મળતું નથી, ત્યાં સુધીમાં અમને સંતોષ નહીં થાય. એટલે એમાં ફરતા ફરતા સ્ટેશનમાં મિશ્રા સાહેબ હતા, લખાણી દાદા હતા, પછી દેવજી બાપા, આવા 7-8-10 શિષ્યો ન્યા જાય. એમાં ધીરે ધીરે સત્સંગ કરે. અમર સાહેબના આવે આ ઝરણા પધારે, તે ઝરણાથી સ્ટેશનમાં આવે. એમાં વાયક મળ્યું જયરામ બાપાને, એટલે જયરામ બાપાને આ જાય સત્સંગ સાંભળવા. એટલે એમાં સત્સંગનો એના અનુભવ થયો કે મારે જે વસ્તુ જોતી છે, મારે જે જાણવી છે, એ આ ગુરુ પાસે મળે એમ છે. એટલે ગુરુને પધરામણી કીધી કે બાપા તમે ઘેરે આવો. એટલે બાપાએ કીધું કે હાલો બધા જ આવી ગયા. અહીં ગામના બધા હતા, એટલે ગામના લોકોએ કીધું કે આ બાપા એ ભગત છે, રામાયણ વાંચે છે, મહાભારત વાંચે છે. અને અમથાય મારા બાપા 10-12 છે અહીંયા ગામના લોકોને લાવીને રામાયણ મહાભારત વાંચતા હતા અને લોકોને સમજાવતા હતા. અમથાય તે એમાં આ ધારા મળી, એટલે સત્સંગ મળ્યો. એમાં અવારનવાર સત્સંગમાં એમાં મહમ્મદ દાદા છે, એમાં જગદીશભાઈ છે, એમાં ધીરે ધીરે આવ્યા. એમાં જગદીશભાઈને એક અંકુર ફૂટ્યો કે બાપા આ વસ્તુ શું કહેવાય. તો મારા બાપા કે એ વસ્તુ તારે જાણી હોય તો દાદ બાપુ આવે તો એ વખતે તને આ નામની મહિમા તને હું છે જણાવી દઈશું. તે જગદીશ બાપાને બરોબર એવો ટાઈમ છો ને હડમતિયા જવાનું સમય આવ્યો. તો મારા બાપુજીએ કીધું જગદીશ તારે હવે આવવું હોય ત્યારે તારે મેળ, તારો સમય પાકી ગયો છે અને તારે સંજોગ મેળ આવી જાય છે, હાલ. તે આમીન જગદીશભાઈને હડમતિયા ગયા અને હડમતિયા એ દાદુરામ બાપાનું મળવું થયું. પછી વાત કરી એટલે દાદુરામ બાપુએ અતિ વૃષ્ટિ કરી અને એને ઉગ્યું કે ના જગદીશ બાપુને આ નામ દેવી તો એ કાંઈક નામનો મહિમા વધારે. એટલે જગદીશભાઈને ન્યા દીધી અને ઉપદેશ આપ્યો હતો. અને ત્યારબાદ પછી મહમ્મદ દાદા અમારે એક મુસલમાનમાં થઈ ગયા. એ મુસલમાનમાં થઈ ગયા, એ અવારનવાર આમનામ આવતા હતા, પણ એ સત્સંગી બહુ, પણ એ પુસ્તકમાંથી બધાય એમનામ પૂછ્યા કરે, સવાલના જવાબ કે આ શું કહેવાય ને આ શું કહેવાય. પણ એ બધાને સવાલના જવાબ મારા બાપુજી આપતા હતા. અને કાંઈક પછી જગદીશભાઈને અનુભવ, પછી જગદીશભાઈ આપવા મળી ગયા. આવી રીતે અવારનવાર પાછા કાનજીભાઈ છે, રણછોડભાઈ છે, પછી એક તેજાભાઈ છે, આવા સત્સંગનું મંડળ ઘણું થયું. અને અવારનવાર સત્સંગ આમના માયલા કરતો ને દર તેદી બીજ કરતા હતા અને પૂનમના ભજન અહીંયા મારા બાપુજી રાખતા હતા. અને અત્યારે હાલમાં એ દેહ વી ગયો, પછી એમ બીજ કરતા હતા, પણ બીજ હવે એક રબારીભાઈ હતા એ લઈ ગયા. એ કે મારે કરી, મારા બાપાની અત્યારે પડ્યું આવે, પૂનમ પછી પડ્યું આવે,
એ તિથિનો નિર્વાણ દિવસ, એ તિથિનો નિર્વાણ દિવસ અમે કાયમી દર પડ્યો હોય અમે ઉજવી છીએ, દર સત્સંગ ભજન કરવી છીએ. આ રીતનું અમારું પ્રણાલિકા હાલ્યા કરે છે. અને આવા ને આવા સંતો તમારી જેવા આમને પધરામણી કરે, અમારી જેવાને માથે અમી દ્રષ્ટિ આપે અને કાંઈક બળ આપે, કાંઈક મન અમારા ધોવાય અને કાંઈક સદગુરુના શરણમાં અમારા લક્ષ્ય રહે, એવી પ્રેરણા અમને દેતા જાઓ અને આશીર્વાદ આપતા જાઓ. સદગુરુ દેવની.